नमो अरिहन्ताणं नमो सिद्धाणं नमो आयर्याणं नमो वज्रायाणं नमो लोये सवसागुणम् एसो पंच नमोकारो सवपावपणासनो मंगलाणं च सव्वेसिं परमं हवै मंगलम्। किसी का दिल दुखाना हमको महावीर ने न सिखलाया। સૃષ્ટિના સર્જનહારનું મનગમતું સર્જન એટલે માનવી, અને માનવીમાં માનવતાનો સંચાર કરે તે ધર્મ. સૃષ્ટિ પર કઈ કેટલાય ધર્મ છે અને દરેકની એક આગવી વિશિષ્ટતા પણ છે, પરંતુ એ બધામાં જૈન ધર્મ એ પોતાનું વેગળું સ્થાન ધરાવે છે, કારણ કે જૈન ધર્મ એ વિજ્ઞાન પર આધારિત છે, અને તે જ નહીં તો કરુણા, જીવદયા, અહિંસા અને કર્મોના પાયા પર ઊભો થયેલો છે. અને આ ધર્મ સૃષ્ટિના સર્જનહારના મનગમતા સર્જન માનવીને જીવનની સાચી દિશા તેમજ મોક્ષ સુધી પહોંચવાનો સાચો માર્ગ પણ દેખાડે છે. આવા જ ત્યાગ અને સંતોષની પરિભાષા બની ચૂકેલા જૈન જાગૃતિ સેન્ટરના અગ્રણી કાર્યકર્તા શ્રી નીતિનભાઈ સંઘવી અને શ્રી રમેશભાઈ મોરબિયાએ આ વર્ષે પણ અનેક ભાવિકોને, જે દરેક જૈન બંધુના હૈયે વાસ કરે છે, એવા સમ્મેત શિખરની તીર્થયાત્રાનો અવસર માણવા સમ્મેત શિખરની महायात्राનું आयोजन કર્યું છે. कि हर वर्ष की तरह इस वर्ष भी श्री रमेश मोरबिया जी हमारे समस्त जैन समाज को लेकर एक विशेष ट्रेन के माध्यम से जैन समाज का जो श्रद्धा स्थान है समेत शिखर, उसके दर्शन के लिए फिर एक बार जा रहे हैं. समस्त जैन समाज के हमारे जो भाई बहन हैं उनको मैं बहुत बहुत शुभकामनाएं देता हूं, उनकी यात्रा को भी शुभकामनाएं देता हूं, और मुझे विश्वास है कि उनकी यात्रा बहुत बहुत सफल होगी. जय जिनेन्द्र. કહેવાય છે કે સમય અને અવસર નસીબદાર માણસોને જ એક સાથે મળતા હોય છે, કારણ કે જ્યારે સમય હોય છે ત્યારે અવસર નથી હોતો, અને જ્યારે અવસર હોય છે ત્યારે એ માણવા માટે સમય નથી હોતો. પરંતુ જેજેસી નોર્થ ઈસ્ટના શ્રી નીતિનભાઈ સંઘવી અને શ્રી રમેશભાઈ મોરબિયાના સુંદર આયોજને શ્રદ્ધાળુઓને સમય સાથે સમ્મેત શિખરની મહાયાત્રાનો અવસર થાળે પીરસીને આપ્યો છે. સતયુગમાં જેમ શ્રવણ બાળે પોતાના માતા પિતાને જાત્રા કરાવવાનો સંકલ્પ લીધો હતો, તેમજ કળયુગમાં જેજેસી નોર્થ ઈસ્ટના શ્રી રમેશભાઈ મોરબિયાએ આજના શ્રવણ બાળ બનીને કેટલાય ભક્તોને સમ્મેત શિખરની મહાયાત્રા કરાવવાનો સંકલ્પ લીધો હતો. પ્રભુ તું મુજને તુજમાં વસાવી પરમ સુખનો આનંદ તું દઈ દે. સમ્મેત શિખરની મહાયાત્રાએ જવા થનગની રહેલા દરેક શ્રદ્ધાળુઓના ચહેરા પર આ પંક્તિના ભાવાર્થ તરી આવતા હતા. તેમના ચહેરા પર સ્ફુરતું સંપૂર્ણ હાસ્ય એ વાતની અનુભૂતિ કરાવતું હતું કે હવે એમના આરાધ્ય એમનાથી બહુ છેટા નથી. અવસર આનંદનો ક્યારેક જ આવે છે, સપના સાકાર કરવાની તક ક્યારેક જ આવે છે. ભૂલજો બધું પણ ધર્મ ના ભૂલતા, કેમ કે ધર્મની ઝંખનામાં ભીંજાવાની તક ક્યારેક જ આવે છે. આખરે સર્વ ભાવિકોને ધર્મની ઝંખનામાં ભીંજાવાનો દિવસ આવી ગયો. સુંદર ફૂલોથી સુશોભિત ટ્રેન, બેન્ડ બાજાના પગને થિરકાવતા સુર અને ભાવિકોનો સમ્મેત શિખર જવાનો ઉત્સાહ, બધું મળીને વાતાવરણ જાણે નયન રમ્ય બનીને રહી ગયું હતું. અને કેમ ન બને ભાઈ, સુંદર આયોજન અને સુવ્યવસ્થા એ જેજેસી નોર્થ ઈસ્ટની ખાસિયત રહી છે. જેજેસી નોર્થ ઈસ્ટના વરિષ્ઠો દ્વારા ભાવિકોને વિદાય અપાતા પ્રભુ તરફનો પ્રવાસ આરંભ કરવા શુકનવંતા શ્રીફળ ફોડવામાં આવ્યા
અને પ્રભુ શરણે લઈ જતી ટ્રેનને લીલી ઝંડી બતાવવામાં આવી. જેમ મહાભારતમાં શ્રી કૃષ્ણ ભગવાન અર્જુનના રથના સારથી બનીને એને મોક્ષ તરફ લઈ ગયા હતા, તેમજ જેજેસીના લોક લાડીલા શ્રી રમેશભાઈ મોરબિયાએ ટ્રેનના સારથી બનીને ભાવિકોની ટ્રેનને મોક્ષ તરફ લઈ જવા ભક્તિનું એક્સિલરેટર આપ્યું. બે પાટાઓના સહારે ચાલતી ટ્રેન જાણે કહી જતી હતી કે જો જીવન પણ ભક્તિ અને શ્રદ્ધાના પાટે દોડાવશો તો એક દિવસ ચોક્કસ તમે તમારા આરાધ્યને પામશો. પણ હા, આ પ્રવાસ દરમિયાન મોહ, માયા અને ક્રોધ જેવા 3 સિગ્નલથી જરૂર સાચવવું, કારણ કે આ સિગ્નલોને વટાવી જતી જીવનની ટ્રેન ક્યારેય એના સાચા મુકામે નથી પહોંચતી. મારી તમારી કેવી પ્રીત, ઓ જાણે પ્રેમ કરવાની નવી રીત. શાનાના આવો આવો શાનાના લઈ લાવો શાનાના આવો લૂટી લો ખુશીનો આ ખજાનો. શાનાના આવો આવો શાનાના લઈ લાવો શાનાના આવો લૂટી લો ખુશીનો આ ખજાનો. જે જેસી Northeast, જે જેસી Northeast, જે જેસી Northeast, જે જેસી Northeast. પણ સમ્મેત શિખરના મહાજાત્રાએ નીકળેલી ભાવિકોની ટ્રેન એના સાચા અને પહેલા મુકામ ગયા સ્ટેશને આવી પહોંચી, જ્યાં ભાવિકોએ ભોજનની લજ્જત મેજવાણી માણી. હળી મળીને રહીએ બધા સાથે રહેવાની લઈએ મજા. હળી મળીને રહીએ બધા સાથે રહેવાની લઈએ મજા. મારી તમારી કેવી પ્રીત, જે જેસી Northeast. અને ત્યાંથી બધાએ ગુણિયાજી નીકળવા પ્રસ્થાન કર્યું. તું મને ભગવાન એક વરદાન આપી દે. જ્યાં વસે છે તું મને ત્યાં સ્થાન આપી દે. महावीर स्वामी जी का प्रथम शिष्य थे गौतम स्वामी जी से, तो उनके साथ में ही सेवा में सारा समय व्यतीत कर दिया. श्री का केवल ज्ञान हुआ था, लेकिन गौतम स्वामी जी का केवल ज्ञान नहीं हुआ था. तो परमात्मा को लगा कि जब तक हमारे साथ में रहेंगे इनका केवल ज्ञान नहीं होगा. और उनके आत्मा में भी आ गया कि अंत समय भी आ चुका था. तो मन में विचार किया कि जब तक अपने से इनको दूर नहीं करते हैं इनका केवल ज्ञान नहीं होगा. और उन्हें अंत समय भी आया हुआ है, इसलिए मन में विचार करके बोले तुम ऐसा करो कि गुनिया जी गांव में जा करके देव शर्मा ब्राह्मण को प्रतिबोध करके आओ. ये गुनिया जी गांव का नाम है इसका. और इसी स्थान पे देव शर्मा ब्राह्मण जो थे वो भी भगवान से प्रार्थना करके भगवान मेरा भी कल्याण हो. तो गुरु की आज्ञा का पालन करके पावापुरी से गौतम स्वामी जी गुनिया जी पधारे और इसी स्थान पे आकर के देव शर्मा ब्राह्मण को प्रतिबोध किए. यहाँ प्रतिबोध किए उसी रात में यानी दीपावली की रात में परमात्मा महावीर स्वामी जी निर्वाण चले गए. जब निर्वाण गए तो पूरे देवलोक में हाहाकार मच गया कि परमात्मा महावीर स्वामी जी का निर्वाण हो गया. तो जितने भी देवी देवता लोग थे फूल और मालाओं लेकर अपने अपने विमान से सब लोग इधर से ही जा रहे थे परमात्मा के दर्शन के लिए. तो गौतम स्वामी जी को नजर पड़ा
तो इनके दिमाग में कि लगता है परमात्मा पर लोग सिद्धार्थ गए, लेकिन पूर्ण जानकारी नहीं, क्योंकि आकाशवाणी उन्हीं को मालूम होता है जिनका केवल ज्ञान हुआ रहता है। इनका तो केवल ज्ञान हुआ नहीं था, ये अनंत लब्धि विद्वान थे। इनमें इतनी लब्धि कि जिनको भी दीक्षा देते थे साथ में केवल ज्ञान हो जाता था, लेकिन खुद का नहीं हुआ था। तो देवलोक से जब जा रहे थे गौतम स्वामी जी पूछे इतनी आधी रात को कहाँ पधार रहे हैं? बोले गौतम तुम इधर, यहाँ तो परमात्मा भेजे हैं। बोले परमात्मा तो निर्वाण गए। इतना बोलना इनका चरित्र से काप गया जैसे वज्र गिरता है वो समान। ગુણિયાજીમાં ભક્તિના હિલોળા લીધા બાદ સમયને સથવારે અંતે તેઓ પાવન તીર્થ પાવાપુરી પહોંચ્યા. પાવાપુરી એ તીર્થ સ્થાન છે જેનું નામ પહેલા પાપાપુરી હતું, જેનો અર્થ છે જ્યાં પાપ ન થાય તેવી પુરી અથવા જગ્યા. પાવાપુરી એક અજોડ તીર્થ સ્થાન છે. ઈસવીસન પૂર્વે 527માં એટલે આજથી લગભગ 2535 વર્ષ પૂર્વે મહાવીર સ્વામીના નિર્માણ પામેલા દેહને અગ્નિ સંસ્કાર અર્થે જ્યારે અહીં લાવવામાં આવ્યો ત્યારે સૌના આશ્ચર્ય વચ્ચે એમનું શરીર તો કપૂરની જેમ હવામાં વિલીન થઈ ગયું. માત્ર એમના નખ અને વાળ અવશેષ રૂપે બચ્યા. પણ થોડી ક્ષણોમાં એ અવશેષોમાંથી પણ જાતે જ અગ્નિ પ્રગટ્યો. ત્યારે ત્યાં ઉપસ્થિત સૌ કોઈ એ અવશેષોની રાખ ભેગી કરવા ઉતાવળા થયા, પણ રાખની માત્રા ઓછી હતી અને શ્રદ્ધાળુઓની ભીડ વધારે હતી. આખરે બધાએ અહીંની ભૂમિને જ પવિત્ર માની અહીંની માટીનો ચાંદલો કરી ધન્યતા અનુભવી. ધીમે ધીમે શ્રદ્ધાળુ અહીંની માટી પોતાની સાથે લઈ જવા લાગ્યા અને તેને કારણે જમીન ઊંડે ને ઊંડી જતી ગઈ અને એક દિવસ ત્યાં આખું તળાવ બની ગયું. આ તળાવ એ શ્રદ્ધાનું પરિણામ છે. આ તળાવમાં ગરમીના સમયમાં કમળ ખીલતા હોવાથી તેને પાવાપુરી પદ્મ સરોવર કે કમળ સરોવર પણ કહેવાય છે. આ સુવર્ણ ચરણ પાદુકાઓની સ્થાપના 2535 વર્ષ પહેલા ભગવાનના મોટા ભાઈ રાજાનંદજી વર્ધનના હાથે થયેલી છે. આ દેરાસર પણ એટલા જ વર્ષો જૂના ચૂના અને ઈંટનું બનેલું હોય એવું પ્રતીત થાય છે. અહીં આવતા જ એક ઐતિહાસિક અનુભૂતિ થાય છે. આ સંગે મરમરથી શોભતા સ્મારકને જોઈને લાગે છે કે સ્વર્ગ હશે તો ચોક્કસ આવું જ હશે. આવા મહાવીર પ્રભુના નિર્વાણ સ્થળે આવેલા દરેક શ્રાવકોના મનમાં જો ડોક્યું કરી શકાતું હોત તો કદાચ આપણે જાણી શક્યા હોત કે દરેક શ્રાવક બસ એટલું જ વિચારતો હશે કે આ માનવ ભવ મળ્યો એના કરતાં તો પ્રભુજીના તીર્થધામનો એક પથ્થર બનવાનું સૌભાગ્ય મળી ગયું હોત તો જીવન ધન્ય થઈ જાત. મહાવીર પ્રભુના પાવન સ્થળે કાર્તિક અમાસની રાત સૌથી પવિત્ર મનાય છે. આખી રાત જાગરણ થાય છે અને ભગવાનના નિર્વાણના જાપ કરવામાં આવે છે અને પરોઢના 4 વાગ્યે કોઈ અલૌકિક શક્તિથી સુવર્ણ ચરણો પર રાખેલું છત્ર વર્તુળાકારે ફરે છે અને ત્યારબાદ 51 કિલોનો લાડુ ચડાવવાની બોલી શરૂ થાય છે. આધ્યાત્મિકતા અને આસ્થાની આના કરતાં મોટી તો બીજી કઈ સાબિતી હોઈ શકે? અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જતા પ્રભુની આનાથી મોટી અનુભૂતિ શું હોઈ શકે? આખા દિવસ બાદ રાત્રિની શીતળ છાયામાં ભાવિકોએ કુંડલ દર્શન ધાર્મિક સ્થળની ભેટ લીધી. ત્યારબાદ સમગ્ર શ્રાવક સંઘે રાજગૃહી પહાડ જાત્રાનો આરંભ કર્યો. जन्म महाविदेही हो, जन्म महाविदेही होय, वળી તીર્થંકર ગુણ હોય, પારણામાં નવકાર સંભળાય રે.
વર્ષ 8મું જ હોય, સંતો સમુસર્યા હોય, ઉમંગે વ્યાખ્યાનોમાં જવાય રે. મને આવતો જન્મ એવો આપજો, મને આવતો જન્મ એવો આપજો. સાંભળી વૈરાગ્ય થાય, સાંભળી વૈરાગ્ય થાય, સંયમની અનુમતિ મળી જાય, ત્યાં આવે ન કોઈ અંતરાય રે. સંયમ જીવન લેવાય, તપ કરી કર્મો કપાય, વળી 14 પૂરબ ભણાય રે. મને આવતો જન્મ એવો આપજો, મને આવતો જન્મ એવો આપજો. શપક શ્રેણીએ ચડાય, શપક શ્રેણીએ ચડાય, ઘાટી કર્મો કપાય, વળી કેવળ જ્ઞાન ઉત્પન્ન થાય રે. દીક્ષા ઘણાને દેવાય, છેલ્લે સંસારો આદરાય, વળી મુક્તિ પુરીમાં જવાય રે. મને આવતો જન્મ એવો આપજો, મને આવતો જન્મ એવો આપજો. પ્રભુ માંગુ તારી પાસ, મારી પૂરી કરજો આશ. અહીં શ્રાવકોએ માર્ગના અનેક અંતરાયો ભેદીને એમને ક્ષણિક વિસામો આપનારા રોપવેની મજા પણ માણી. અંતે વિરાયતનની કલાકૃતિ પણ નિહાળી. નાનાથી મોટાઓના ચહેરા પર દેખાતી સંતુષ્ટિ એ બતાવતી હતી કે એમનું મન પ્રભુના સાનિધ્યમાં આવી ભક્તિના હિલોળે ઝૂમી રહ્યું છે. અને આ જ ભક્તિના હિલોળે ઝૂલતા ભાવિકોએ લચ્છવાડ ક્ષત્રિય કુંડ પહાડ યાત્રાનો આરંભ કર્યો. લચ્છવાડ ક્ષત્રિય કુંડ ભૂમિ, 24મા તીર્થંકર શ્રી મહાવીર ભગવાનનું જન્મ કલ્યાણ સ્થળ, જ્યાં મહાવીર પ્રભુએ એમના જીવનના 30 વર્ષ ગુજાર્યા અને 42મા વર્ષે વિહાર કર્યા બાદ કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કરી. અને તેથી જ આ ભૂમિની સુગંધ મનમોહક છે. અને તેથી જ દરેક ભાવિકોના ચહેરા પર અનેક અવરોધો આવ્યા છતાં સ્મિત છે. પહેલું કહેવાય છે ને કે જે હંમેશા પોતાના મોઢે સ્મિત રાખે છે એ જ વ્યક્તિ આખા જગત પર જીત રાખે છે. હે વીર મહાવીર, હે વીર મહાવીર, હે વીર મહાવીર, હે વીર
છો તું જ માતા તું જ પિતા છો તું જ માતા તું જ પિતા છો તું જ માતા તું જ પિતા છો તું તો છે તારણહાર હે વીર મહાવીર હે વીર તું અંતર્યામી જગનો સ્વામી તું અંતર્યામી જગનો સ્વામી તું અંતર્યામી જગનો સ્વામી તું અંતર્યામી જગનો સ્વામી તારા ચરણોમાં તીર્થધામ હે વીર મહાવીર હે વીર તું તો નૈયા કહેવાય છે કે ભૂખ લાગે અને ખાવું એને પ્રકૃતિ કહેવાય. ભૂખ ના હોય છતાંય ખાવું એને વિકૃતિ કહેવાય. પણ પોતે ભૂખ્યા રહીને બીજાને ખવડાવવું એને જ સાચી જૈન સંસ્કૃતિ કહેવાય. है ये पावन भूमि यहाँ बार बार आना है ये पावन भूमि यहाँ बार बार आना आदिनाथ के चरणों में आदिनाथ के चरणों में आकर के झुक जाना है ये पावन भूमि यहाँ बार बार आना है ये पावन भूमि यहाँ बार बार आना तेरे मस्तक मुकुट है तेरे कानों में कुंडल है तेरे मस्तक मुकुट है तेरे कानों में कुंडल है तू करुणा सागर है तू करुणा सागर है. ભાવિકોનો કાફલો ધર્મશાળામાં ઉતારો લઈ પાછી નવી ઉર્જા સાથે મધુવન ભૂમિયાજી ભવનથી નીકળી અનુક્રમે ધર્મમંગલ, કમલ મંદિર, ભૂમિયાજી મંદિર, જહાજ મંદિર અને પાર્શ્વનાથ જીનાલય એવા પાવન તીર્થોની ભેટ લેતા પ્રભુ ભક્તિમાં મગ્ન થયા.
આ શીતળતાનો અનુભવ કરતા શ્રાવકોનું મન તો એક જ વિચારતું હતું કે જીવનની સાચી મજા જ્યાં છે એ સંમેત શિખર પહોંચવાનો અવસર ક્યારે આવશે? કહેવાય છે ને કે જ્યાં ચાહ છે ત્યાં રાહ છે. તો ભક્તિની ચાહને એમના ભગવાન સુધી, એમના ઈષ્ટ સુધી પહોંચતા કોણ રોકી શકે? એ ક્ષણ, એ ઘટિકા આવી જ ગઈ. છેવટે જેની કાગ ડોળે રાહ જોતા હતા એ સંમેત શિખર પહાડ જાત્રાની શરૂઆત થઈ. ઘણા દિવસના થાક અને ઘણી બધી મુસાફરી કર્યા બાદ પણ શ્રાવકોનો જોમ જરાય ઊણો ઉતરતો જણાતો ન હતો અને ન તો એમના મુખે દુનિયાવી ચિંતાના કોઈ ભાવ દેખાતા હતા. જુવાનિયાઓ એમના કામ ધંધા ભૂલી બેઠા હતા તો ગૃહિણીઓ એમના ઘરકામને, અને બાળકો તો જાણે બધો જ સિલેબસ અહીં જ ભણવા મળી જવાનો હોય ને એટલા જ ઉત્સાહમાં જોવા મળ્યા. અને એમનો ઉત્સાહ ખોટો પણ ક્યાંથી હોય ભાઈ? કેમ કે ઈશ્વરના આશીષથી તો સરસ્વતી પ્રાપ્ત થાય છે. તદુપરાંત પ્રૌઢ વયના શ્રાવકોમાં પણ પ્રભુ દર્શનની તાલાવેલી ઉમળકાભેર જોવા મળતી હતી. અને એમનો ઉત્સાહ ખોટો પણ ક્યાંથી હોય ભાઈ? કેમ કે ઈશ્વરના આશીષથી તો સરસ્વતી પ્રાપ્ત થાય છે. કે 18 માઇલની દૂરી પણ એમને થકવી ન શકી, કારણ કે સંમેત શિખરની મહિમા જ કંઈક અનેરી છે. હે મારા ઘટમાં બિરાજતા હરનાથજી, જીનવરજી, મહાવીરજી. તારા દર્શન કરીને થયું પાવન અમન, તારા દર્શન કરીને થયું પાવન આમન, તારા મુખડાને જોઈ થયું જીવન ધન્ય મારા પાર્શ્વ પ્રભુ. હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું, હું તો વીર પ્રભુજીની ભક્તિ રે કરું. મારું જીવન પ્રભુ તારા ચરણે ધરું, મારું જીવન પ્રભુ તારા ચરણે ધરું. તારી મૂર્તિ જોઈને દાદા કરું રે નમન, મારું મોહી લીધું મન. હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી, હું તો નામ રટણ કરું ઘડી રે ઘડી. હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી, હવે સાંભળજો દાદા મારે ભીડ રે પડી. તારી આંખોમાં જોઈ છે પ્રેમની જડી,
સંમેત શિખરના પર્વતનો ઇતિહાસ બહુ જ રસપ્રદ છે. આશરે 1649માં આ પર્વત બાદશાહ અકબરે મુનિશ્રી હીર સુરેશ્વરજીને ભેટ તરીકે સોંપ્યો હતો અને અહીં કુલ 17,349 મુનિશ્રીઓ તેમજ 24માંથી 22 તીર્થંકરો નિર્વાણ પામ્યા હતા. श्री ऋषभदेव बोलो अजितनाथ जी बोलो. શિખરની અમારી પહેલી યાત્રા છે અને શરૂઆત કરી અમે જ્યારે ચડવાની ત્યારે એમ લાગતું હતું કે કદાચ અમે નહીં ચડી શકીએ, પણ ભોમિયાજીના આશીર્વાદ અમે અને માહિર સ્વામી ભગવાનની કૃપા અને પૂરપાટ ચડી આવ્યા. અને આ સમત શિખરની યાત્રાનું જેટલું પુણ્ય અમને મળશે તેનાથી વિશેષ આ પુણ્યના લાભદાયી હું રમેશભાઈ મોરબિયાને ગણીશ. ટ્રેન લઈ અને સમત શિખરની યાત્રા કરાવીએ. ખૂબ જ સારી સુવિધા કમલેશ કેટરર્સની દરેક જગ્યાએ ખૂબ જ સારી સુવિધા અને જૈન જાગૃતિ નોર્થ ઇસ્ટ સંપૂર્ણ ટીમને હું ક્રેડિટ આપીશ. અને હકીકતે સમત શિખર યાત્રા કરી અને અમે ધન્ય થઈ ગયા છીએ. જય જિનેન્દ્ર. આવતા જાય છે. આ અમારી સમત શિખરની પહેલી યાત્રા છે અને અમને ખૂબ જ આનંદ થયો કે અમે આટલી યાત્રા કરી શક્યા છીએ અને અહીંયા કને ખૂબ ખૂબ સાથ અને સહકાર છે અને આટલી ઊંચાઈ પર આવ્યા પછી પણ કમલેશ કેટરર્સનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે એ લોકો અમારી સાથે ને સાથે બધી જ સુવિધા પૂરી પાડે. આશરે 9-9.5 કિલોમીટર જેટલું ત્યારે એમણે બધો જ અમને સાથ સહકાર આપ્યો છે, બધી જ સુવિધા પૂરી પાડી છે. એટલે કમલેશ કેટરર્સનો ખૂબ જ સાથ સહકાર છે. ગુડ મોર્નિંગ. જય જિનેન્દ્ર. હું રાજકોટથી આવું છું. અંબર 22 નામ છે મારું અને જેજેસી નોર્થ ઇસ્ટમાં અમારા પરમ સ્નેહી પરેશભાઈ કોઠારીના આગ્રહથી અમે લોકોને આ લાભ મળ્યો છે અને રમેશભાઈની જે આ મેનેજમેન્ટ છે અને એણે જે પ્રમાણે આખું ઓર્ગેનાઇઝ કર્યું છે એ એટલું બધું એક્સેલન્ટ છે અને આઈ ઇટ્સ વેરી મચ પ્રેઝ વર્ધી. ઇટ્સ અ બ્યુટિફુલ ડે ટુડે. અમને આજે બહુ મોટો લાભ મળ્યો છે અત્યારના દર્શનનો અને હજી અમારી ટ્રીપ તો કન્ટિન્યુડ જ છે. ફૂડ ઇઝ એક્સેલન્ટ, એરેન્જમેન્ટ્સ આર વેરી ફાઇન અને આઈ મસ્ટ એપ્રિશિએટ કે રમેશભાઈનું કામ બહુ જ સરસ છે અને અમને ખૂબ એન્જોય કરીએ છીએ. જેજેસી નોર્થ ઇસ્ટ આયોજિત ઘાટકોપરથી રમેશભાઈ મોરબિયાની સ્પેશિયલ ટ્રેન દ્વારા સમત શિખરની ટૂરમાં આવ્યા. અમને ખૂબ જ સારું લાગ્યું છે અને એમની બધી જ સગવડતા, બધી જ સર્વિસ બેસ્ટમાં બેસ્ટ એકદમ છે, એકદમ બેસ્ટ છે. અને આજે અમારી સવારે 4 વાગે સમત શિખર ઉપર ચડવાની યાત્રા શરૂ થઈ અને એ યાત્રા ખરેખર એકદમ કે કોઈ જ તકલીફ વગર નિર્વિઘ્ને અત્યારે અમે અહીંયા જલ મંદિર પહોંચી ગયા છીએ અને નાસ્તો પણ એટલો જ સરસ છે, નૌકાશી પણ બહુ જ સરસ છે. આ બધી વસ્તુનું ક્રેડિટ જાય છે રમેશભાઈ મોરબિયાએ, કેમ કે એમને એમના સાથ સહકારથી અને ખડા પગે ઊભા રહેવાથી અમારી બધી પ્રોબ્લેમનો સોલ્યુશન એકદમ તરત જ આવી ગયો છે. હાજર ડૉક્ટર, ટ્રેનમાં હાજર ડૉક્ટર, પછી સલૂન જે જેન્ટ્સ લોકોને શેવિંગ જે લોકોને દર 2 દિવસે કરવાની હોય, હાજર હજામો, માલિશવાળાઓ. એટલે આ બધી નાની નાની વસ્તુઓનું ધ્યાન રાખવું એ બહુ ઇમ્પોર્ટન્ટ છે અને એ લોકોએ ખાસ આ બધી વસ્તુઓનું ધ્યાન રાખ્યું છે. એના માટે એમને ખૂબ ખૂબ અનુમોદના. બીજી વસ્તુ એ છે કે 25 તારીખથી અત્યાર સુધી અમે લોકો ધ્યાનમાં તો એ જ હતું કે સમેત શિખરજી જવાનું છે, પણ આટલી બધી જગ્યાઓનું બધું રાજગીરથી લઈને લછવાડથી લઈને સમેત શિખરજી અને છેલ્લે હવે જલ મંદિર અને હવે છેલ્લે ઓવસગ્રમ, એટલે આટલું બધા એરિયા કવર કરવા એ ખાવાનું કામ નથી. પણ ખરેખર એમને ખૂબ ખૂબ ધન્યવાદ. હું જેજેસીને ખરા દિલથી ધન્યવાદ કહું છું અને કહું છું કે આવી યાત્રા દર વર્ષે, દર 2 વર્ષે નહીં, દર વર્ષે કાઢો તાકી વધારેથી વધારે જૈન યાત્રિકો આમાં જોડાઈ શકે અને આ એક મોટું પરિવાર બની શકે. બસ આટલી જ મારી વિનંતી છે. મારી ઘણો સમયથી ઈચ્છા હતી કે સમત શિખરની એક વખત લાઈફની અંદર યાત્રા કરવી, તો
તો મેં મારા કાકાને પૂછ્યું મયુર મોતીલાલ લોડાયાને કે કાકા કોઈ હોય તો મને કહેજો. તો તેમણે મને સજેશન જે શ્રી ઘાટકોપર રમેશભાઈ મોરબિયાનું નામ આપ્યું અને એ કે આ વર્ષે તેમનું યાત્રા છે તો તમે એમાં જોડાઈ શકો છો. તો મેં કાકાને કીધું કાકા મારું ફોર્મ ભરો એમાં. પછી કાકાએ મને કીધું કે ઓકે હું તારું ફોર્મ ભરું છું તમારે ત્રણેયનું. ત્યારબાદ 25/10/2022 થી 3/11/2022 સુધી જે આ ગ્રુપે જે શ્રી ગ્રુપે અમને જે સપોર્ટ કર્યો છે, જેવી રીતે કે સ્પેશિયલ ટ્રેન, સ્પેશિયલ બસની અરેન્જમેન્ટ, સ્પેશિયલ કમલેશભાઈ કેટરસ જમવાનું, સ્પેશિયલ ફોટોગ્રાફર કયો કે અન્ય નામી ઘણા લોકો એવા છે જેઓએ આ ગ્રુપની અંદર અમને ઘણી સહાય કરી. અમને ક્યાંય પણ અડચણરૂપ નથી આવ્યા. તે બદલ હું સમસ્ત જેજેસી ગ્રુપ અને તેમના નામી અનામી અને બધાથી વિશેષ રમેશભાઈ મોરબિયાને કહીશ કે આવી નવી એરેન્જમેન્ટ તમે કરતા રહો અને આગળ ને આગળ બીજા બધા અન્ય લોકોને જેને સમત શિખરની યાત્રાની ભાવના છે એની તમે યાત્રા પૂર્ણ કરો એવી તમારા પાસે અમે આશા રાખીએ છીએ. અમારી પહેલી જ યાત્રા છે પણ એકદમ સરસ ને એકદમ અનુકૂળ વાતાવરણમાં એકદમ સારું કામગીરીથી થઈ રહી છે. ખાસ કરીને રમેશ મોરબિયાનો ખૂબ ખૂબ આભાર કે અમને અમારી જીવનમાં જે સફળ યાત્રા કહેવાય એ સફળ યાત્રા અમને કરાવી અને એમનો ખૂબ ખૂબ આભાર. કમલેશ કેટરસનો ખૂબ ખૂબ આભાર. પણ મારે એક ખાસ વાત કહેવી છે કે જ્યારે અમે સમિત શિખરજી સાંજે ઉતર્યા ત્યારે રૂમનો પ્રોબ્લેમ થોડોક હતો બધાને, પણ આવો પ્રોબ્લેમ તો આવે જ. પણ મેં જ્યારે મિતેશભાઈનો જે ઠંડે દિમાગથી એમણે જે જવાબ આપ્યા છે અને એમણે જે કામગીરી કરી છે ખરેખર કાબિલે તારીફ છે. હું મિતેશભાઈને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને ખરેખર એમના સ્વભાવને હું માનીશ કે ના ખરેખર એકદમ વ્યવસ્થિત અને બહુ સારું કામ કર્યું. ઘણા બહેનો ઉગ્ર થઈ ગયા હતા પણ મિતેશભાઈ એકદમ ઠંડે કલેજ અને એકદમ શાંતિથી જવાબ આપ્યા ત્યારે અમને પોતાને આશ્ચર્ય થયું કે આટલું બધું કેવી રીતે મનમાં રાખે છે અને કેટલું બધું સારું કામ કરે છે. એટલે મેં રમેશભાઈનો જેજેસીનો ખૂબ ખૂબ આભાર. અને અમે કચ્છથી આવ્યા, અમારી યાત્રા એકદમ સફળ થઈ, અમને ઉપર ચડ્યા, મજા આવી, બહુ જ મજા આવી અને બસ આવી જ યાત્રા ક્યારેક હશે તો બીજી વાર પણ કરવાની ઈચ્છા થશે જ. અને જેજેસી એટલે એક સારામાં સારું ગ્રુપ છે અને સારામાં સારું મેનેજમેન્ટ છે એનું, એટલે એકદમ સરસ. ખૂબ ખૂબ આભાર.